જય સ્વામિનારાયણ। SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે સંસ્કૃત ગ્રામરમાં પોએટ કવિ ભણીએ છીએ, એની આપણે બીજા કવિની ચર્ચા કરીએ આગળ। હવે આપણી પાસે 3 કવિ છે, એમાં આની પહેલાંના લેક્ચરમાં આપણે માઘ કવિની માહિતી મેળવી। એની કૃતિ છે શિશુપાલ વધ, એની સ્ટોરી ફરી ક્યારેક કહીશ। અત્યારે આપણે ભણીએ છીએ બીજા કવિ, જેનું નામ છે મહાકવિ બાણભટ્ટ। તો ગયા વખતની જેમ યાદ જ છે તમને, પહેલો પોઈન્ટ કયો લેવાનો છે? કવિના પહેલા પોઈન્ટ તરીકે કયો પહેલો પોઈન્ટ આવે? તો તમને યાદ જ છે કે પહેલો પોઈન્ટ બટર પોલિશનો છે કે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ બાણભટ્ટ સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન ધરાવે છે, અથવા મહાકવિ બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે પ્રસિદ્ધ છે। સંસ્કૃત સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ ગદ્ય સમ્રાટ મહાકવિ બાણભટ્ટ। સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે પ્રસિદ્ધ છે। ગદ્ય સમ્રાટ જેવો સમયે કદાચ તમને આ શબ્દ યાદ ન આવે તો સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ બાણભટ્ટ સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન ધરાવે છે। આની પહેલાં મેં તમને કીધું હતું, કોઈ પણ કવિ પૂછાય આપણા માટે એ સોનાનો, એટલે આપણે બટર પોલિશ કરવાનું। પહેલો પોઈન્ટ કવિનો બટર પોલિશનો, બીજો કવિના સમયનો, અને ત્રીજો સ્થાનનો પોઈન્ટ આવે તો સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે પ્રસિદ્ધ છે। બાણભટ્ટનો સમય તેનો સમય ઈસવીસન 606 થી 647 વચ્ચે છે, એમ ચોક્કસપણે કહી શકાય છે। તેનો સમય ઈસવીસન 606 થી 647 વચ્ચે છે, એમ ચોક્કસ કહી શકાય છે। હમણાં આપણે આની પહેલાંના લેક્ચરમાં ભણી ગયા મહાકવિ માઘ, તો એનો સમયગાળો હતો 7મી થી 10મી સદી, તો 300 વર્ષનો સમયગાળો હતો। તો બાણભટ્ટનો સમય કેમ આટલો પરફેક્ટ મળ્યો કે 606 થી 647, આ 41 વર્ષનો જ સમયગાળો કેમ આપ્યો? તો કે તે એક ઐતિહાસિક પાત્ર હારે સંકળાયેલા હતા। ઐતિહાસિક પાત્ર હોય, ઇતિહાસકારોએ ચોક્કસ સમય નાખેલો હોય। 1857 એટલે એ સમયે વિપ્લવ થયો જ હોય, એ પરફેક્ટ સમય નાખનારા હતા। તો કોઈ રાજા મહારાજાનો પરફેક્ટ સમય હોય તો આ સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ હતા, તો આપણે લખી શકીએ કે તે સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ હતા। સમ્રાટ હર્ષવર્ધન એટલે ઐતિહાસિક પાત્ર થયું। હર્ષવર્ધન રાજા ઉત્તર ભારતમાં ઈસવીસન 606 થી 647 વચ્ચે રાજ્યકાળ ભોગવતા હતા। તો જો હર્ષવર્ધન રાજાના દરબારી કવિ બાણભટ્ટ હોય તો એનો સમય 606 થી 647 વચ્ચે આપી શકાય। એટલે ત્રીજો પોઈન્ટ થયો, તે સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ હતા। 3 પોઈન્ટ થયા કવિ અને કૃતિના। 3 પોઈન્ટમાં
પહેલો પોઈન્ટ બટર પોલિશનો કે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે પ્રસિદ્ધ છે. બાણભટ્ટનો સમય એમ લખો તોય ચાલે અથવા તેનો સમય ઈસવીસન 606 થી 647 વચ્ચે છે એમ ચોક્કસપણે કહી શકાય છે. તે સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ હતા. બાણભટ્ટે હર્ષચરિત એક લખ્યું છે નાટક. હર્ષચરિતના આધારે બાણભટ્ટે પોતાનું જીવન ચરિત્ર પણ એમાં કહી દીધું છે. તો એ હર્ષચરિતના આધારે બાકીના પોઈન્ટ આપણે લખી શકીએ કે હર્ષચરિતના આધારે બાણભટ્ટ વત્સ વંશમાં જન્મ્યા હતા. હર્ષચરિતના આધારે બાણભટ્ટ વત્સ વંશમાં જન્મ્યા હતા. દધીચ અને સરસ્વતી તેના આદ્ય પૂર્વજ હતા. દધીચ અને સરસ્વતી મહાન ઋષિઓ થયા એ બાણભટ્ટના આદ્ય પૂર્વજ હતા. બાણભટ્ટની ચોથી પાંચમી પેઢીએ દધીચ અને સરસ્વતી જેવા વિદ્વાન ઋષિઓ થયા. એટલે દધીચ અને સરસ્વતી તેના આદ્ય પૂર્વજ હતા. હવે જે આપણે વાત કરીએ છીએ હર્ષચરિતના આધારે બાણભટ્ટ વત્સ વંશમાં જન્મ્યા હતા. દધીચ અને સરસ્વતી તેના આદ્ય પૂર્વજ હતા. બાણભટ્ટના પિતાનું નામ હતું ચિત્રભાનુ અને માતાનું નામ હતું રાજદેવી. બાણભટ્ટના પિતા ચિત્રભાનુ અને માતા રાજદેવી હતા. એમ લખવું હોય તો પણ લખી શકાય કે બાણભટ્ટના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. બાણભટ્ટમાં આપણે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ત્યાં લખેલું છે વત્સ વંશમાં જૈન માતા દધીચ અને સરસ્વતી આદ્ય પૂર્વજ હતા. બાણભટ્ટના પિતા ચિત્રભાનુ માતા રાજદેવી આનો નામનો ઉલ્લેખ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ 10મામાં તમે ભણતા ત્યારે નાનકડો અને અઘરો પાઠ આવતો 9મો. ચક્ષુષ્માન અંધ એવો આંખો હોવા છતાં પણ આંધળા જેવો છે. એ બાણભટ્ટનું હર્ષચરિતમાંથી લેવામાં આવ્યું હતું કે સરસ્વતી એક વખત ઓલા દધીચી મુનિ હતા, બ્રહ્માજીની સભામાં સામવેદના મંત્રોનું ગાન કરતા હતા અને એવા સમયે એને બીજા ઋષિ હારે કંઈક ડખો થઈ ગયો, બાધી પડ્યા અને મંત્ર બોલવામાં ભૂલ થઈ. ત્યારે સરસ્વતી હસવા લાગ્યા અને દધીચી ઋષિ એટલે તો પેલા બહુ ક્રોધી, એણે તો તરત જ એને શ્રાપ આપી દીધો કે જા પૃથ્વી ઉપર તું પડ. એવા દુર્વાસા મુનિ એને શ્રાપ આપ્યો અને દુર્વાસા મુનિને બ્રહ્માજી ઠપકો આપે છે. તો દુર્વાસા મુનિને જ્યારે સમજાવે છે એમાં ઉપર ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, એમાં આપ્યું હતું કે બાણભટ્ટના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. બાણભટ્ટ આપણે હર્ષચરિતના આધારે જ વાત કરીએ છીએ કે બાણભટ્ટે બાળપણમાં માતા ગુમાવી અને 14મા વર્ષે પિતા પણ ગુમાવ્યા. બાણભટ્ટે બાળપણમાં માતા ગુમાવી, 4 વર્ષની કદાચ ઉંમર હતી ત્યારે એની માતા રાજદેવી મૃત્યુ પામ્યા. એટલે બાણભટ્ટે બાળપણમાં માતા ગુમાવી અને 14મા વર્ષે પિતા પણ ગુમાવ્યા. 14 વર્ષની ઉંમરના થયા ત્યાં તો એના પિતા પણ મૃત્યુ પામ્યા.
આ ટીનેજ હતી, 14મા વર્ષ એટલે ટીનેજ, તરુણાવસ્થા. 13થી ચાલુ થાય, 13થી 19 સુધી ટીનેજ કહેવાય, તરુણાવસ્થા. આમાં બગડવાના ચાન્સ છોકરાના સૌથી જાજા રહીએ ટીનેજમાં, તરુણાવસ્થામાં. ટીન શું કામ કહેવામાં આવે છે? તો કે પેલા 12 પછી આવે 13, 13 એટલે અંગ્રેજીમાં કહેવાય 13, 14, 15, 16, 17, 18, 19. આ બધી ટીનેજ છે. આમાં હંમેશા સંયમ રાખવો. આ ઉંમરમાં જ સૌથી બાળક વધુ જીવનનું ઘડતર કરે છે, શીખે છે. આ જ સમય દરમિયાન આપણા અગત્યના વર્ષો આવે, 10મું આવે, 12મું આવે, કોલેજ, એમાં MBBS વગેરે, આ બધું. તો આમાં સંયમ રાખવો. જીવનનું લક્ષ્ય એક જ હોવું જોઈએ, વિદ્યા અભ્યાસ, એમાં જ આગળ વધો તો લાઈફ બની જાય. બાકી આમાં બગડે એટલે પછી જીવનમાં સુધરે નહીં. એટલે ખાસ કાળજી રાખવી કે આપણી ઉંમર અત્યારે વિદ્યા અભ્યાસ કરવાની છે, બ્રહ્મચર્યનું પાલન કરવાની છે. આ ઉંમર દરમિયાન વિદ્યા અભ્યાસને જ પ્રાધાન્ય આપવું જોઈએ. હવે બાણભટ્ટે બાળપણમાં માતા ગુમાવી દીધી, 14 વર્ષના થયા, પિતા મૃત્યુ પામ્યા. કોઈ કહેવાવાળું તો રહ્યું નહીં. માતા પિતા જ આપણને સાચી સલાહ આપતા હોય. હવે એ બે મૃત્યુ પામ્યા તો બાણભટ્ટ તો રખડું બની ગયા, રેડિયાર થઈ ગયા. આવું તો લખાય નહીં આવા મહાન કવિના વિષયમાં. એટલે બાણભટ્ટે બાળપણમાં માતા ગુમાવી, 14મા વર્ષે પિતા પણ ગુમાવ્યા. પછી આપણે લખાય, ત્યારબાદ તે પર્યટન માટે નીકળ્યા, પર્યટન માટે નીકળ્યા. રખડવા ગયા એવું તો કહેવાય નહીં. એટલે કહેવાય બાણભટ્ટે બાળપણમાં માતા ગુમાવી, 14મા વર્ષે પિતા પણ ગુમાવ્યા. ત્યારબાદ તે પર્યટન માટે નીકળ્યા, ફરવા માટે નીકળ્યા એવો અર્થ. પર્યટન કરવા માટે નીકળ્યા. પરિણામે તે પાનવાડાથી માંડીને રાજકુળ સુધીના લોકોના સંપર્કમાં આવ્યા. પરિણામે તે પાનવાડાથી માંડીને રાજકુળ સુધીના લોકોના સંપર્કમાં આવ્યા. માતા પિતા મૃત્યુ પામ્યા, કોઈ કહેવાવાળું રહ્યું નહીં. એટલે બાણભટ્ટ છે એ પોતે પાનના ગલ્લે બેઠા હોય એટલે પાનવાળા. રાજકુળ સુધીના લોકોના સંપર્કમાં એ આવ્યા. બધાય પ્રકારના માણસોનો એને સંપર્ક થયો. આ સમાજની અંદર કેવા કેવા લોકો રહે છે એનો એને પરિચય મેળવી લીધો. આ સમય દરમિયાન પાનવાડાથી માંડી રાજકુળ સુધીના લોકોના સંપર્કમાં આવ્યા. અંતે બાણભટ્ટને વિચાર આવ્યો કે મારા કુળની અંદર કેવા મહાન વિદ્વાન ઋષિઓ થયા. દધીચ અને સરસ્વતી જેવા આદ્ય પૂર્વજ, અરે જેના આધારે તો અમારો વત્સવંશ પ્રસિદ્ધ બન્યો. આવા વિદ્વાન ઋષિઓ અમારા કુળની અંદર થયા અને હું આમ રખડું થયો. આવી રીતના આવા પાનવાડાથી માંડીને આવા લોકોના સંપર્કમાં રહેલો છું. આ યોગ્ય નથી. મારે ખરેખર ભણવું જોઈએ. એટલે બાણભટ્ટને વિચાર આવ્યો કે મારે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. તો આપણે એના પછીનો પણ પોઈન્ટ લખી શકીએ કે બાણભટ્ટે વિવિધ ગુરુકુળોનું સેવન કર્યું અને અંતે પોતાના કુળને શોભે તેવી વિદ્વતા પ્રાપ્ત કરી. બાણભટ્ટે વિવિધ ગુરુકુળોનું સેવન કર્યું અને અંતે પોતાના કુળને શોભે એવી એણે વિદ્વતા પ્રાપ્ત કરી. બાણભટ્ટને પછી શું રખડવાની ટેવ પડી ગઈ હોય એટલે એક જગ્યાએ સ્થિરતા હોય નહીં. પહેલાંના સમયમાં તો
ગુરુકુળો હતા, બાળક જઈને ગુરુકુળમાં ભણવા માટે બેસી જાય. હવે આને કાંઈ બહુ ગમતું નહીં, એક જગ્યાએથી જઈને બીજી જગ્યાએ, વળી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ બાણભટ્ટે આવી રીતે વિવિધ ગુરુકુળોનું સેવન કર્યું, પણ વિદ્યા અભ્યાસ એવો કર્યો કે પોતાના કુળને શોભે, અહીંયા મેં શબ્દ લખ્યો છાજે, પોતાના કુળને છાજે એવી એણે વિદ્વતા પ્રાપ્ત કરી લીધી. બાણભટ્ટે સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવી લીધું. એટલે બાણભટ્ટે વિવિધ ગુરુકુળોનું સેવન કર્યું અને અંતે પોતાના કુળને શોભે એવી એણે વિદ્વતા પ્રાપ્ત કરી. હવે આપણે બાણભટ્ટના ગુણો લખી શકીએ કે બાણભટ્ટ નીડર, સ્પષ્ટ વક્તા, સત્યવાદી, પરમ મેઘાવી, અને સ્વાભિમાની હતા તથા ગતાનુગતિકના પ્રચંડ વિરોધી હતા. બાણભટ્ટ નીડર હતા. નીડર એટલે જે માણસ ફરતો હરતો હોય, ઘરની બહાર હોય, એ વ્યક્તિ હંમેશા નીડરતાનો ગુણ ઓટોમેટિક આવે. સ્કૂલમાંથી તમે પ્રવાસમાં જતા હોય તો તમારામાં નીડરતાનો ગુણ આવે. એટલે બાણભટ્ટ તો નીડર હતા. સ્પષ્ટ વક્તા એટલે ગમે એને એ સામે કહી દે, ક્યારે એની પાછળથી વાત ન કરતા, એને કહેવાય સ્પષ્ટ વક્તા. સત્યવાદી એટલે હંમેશા સાચું બોલતા. પરમ મેઘાવી એટલે બહુ બુદ્ધિશાળી હતા. બાણભટ્ટ સ્વાભિમાની હતા એટલે પોતાની જાતનું તેને અભિમાન હતું, સ્વાભિમાની હતા. અને ગતાનુગતિકના પ્રચંડ વિરોધી હતા. ગતાનુગતિક એટલે જનારની પાછળ જનાર કોપી કરતા હોય ને, એ બાણભટ્ટને જરાય ના ગમતું. પોતે એમ કહેતા કે રસ્તો હું બનાવું, લોકો મારા રસ્તે ચાલે, હું કોઈની પાછળ ન જાઉં. આનો એક અર્થ થાય ગાડરિયો પ્રવાહ. ગાડેડા એટલે ઘેટા. ઘેટા હોય ને તમે જોવો તો 50-500 ઘેટાનું ટોળું હાલ્યું જતું હોય. પેલું ઘોટું હોય ને એક આગળ હાલતું હોય, એનું જ મીટર કામ કરતું હોય, બાકી બધા મીટર બંધ કરીને બેઠા હોય. પેલું ઘેટું જાતું હોય ને તમે આડી લાકડી રાખો તો એ કૂદીને ચાલશે, પણ લાકડી લઈ લેવો ને તો બાકીના 499 એની વાંહે ત્યાં કૂદીને જ હાલશે, લાકડી નહીં હોય તોય. શું કામ? આને કહેવાય ગાડરિયો પ્રવાહ. રોડને કાંઠે કાંઠે ઘેટા આયલા જતા હોય ને એમાં પેલું ઘેટું ભૂલથી ગોથું ખાઈ જાય, પડી જાય, તો વાહેના બધાય ત્યાં ગોથું ખાય. શું કામ? તો ઓલો પડ્યો એટલે અમારે પડવાનું. આવો આંધળું અનુકરણ ન કરતા ગતાનુગતિકના પ્રચંડ વિરોધી હતા બાણભટ્ટ. એટલે બાણભટ્ટના ગુણ આપણે લખવાના કે બાણભટ્ટ નીડર, સ્પષ્ટ વક્તા, સત્યવાદી, પરમ મેઘાવી, સ્વાભિમાની હતા અને ગતાનુગતિકના પ્રચંડ વિરોધી હતા. બાણભટ્ટે એમ કીધું કે રસ્તો હું બનાવું, લોકો મારા રસ્તે ચાલે, એ એણે કરી દીધું અને સાર્થક કરી બતાવ્યું. બાણભટ્ટની 2 રચના છે. બાણભટ્ટની 2 રચના છે. એક છે હર્ષચરિત અને બીજી છે કાદંબરી. સંસ્કૃતની અંદર કોઈ ગદ્ય કાવ્ય ન લખતું. સંસ્કૃતમાં કોઈ ગદ્ય કાવ્ય, ગદ્ય હોય એને કાવ્યના રૂપમાં કોઈ ન લખતું. બાણભટ્ટે શરૂઆત કરી. હર્ષચરિત છે એ સંસ્કૃત સાહિત્યની પ્રથમ આખ્યાયિકા છે. ગદ્ય કાવ્ય, ગદ્ય કાવ્યના 2 ભાગ છે, કથા અને આખ્યાયિકા. કાદંબરી છે એ કથા છે અને હર્ષચરિત છે એ આખ્યાયિકા છે. ગદ્ય કાવ્યના 2 ભાગ છે, એક કથા અને આખ્યાયિકા. બાણભટ્ટે ગદ્ય કાવ્ય લખ્યું કથાના રૂપમાં કાદંબરી અને હર્ષચરિત આખ્યાયિકા. સંસ્કૃત સાહિત્યની પહેલી આખ્યાયિકા કઈ તો હર્ષચરિત એ પહેલી આખ્યાયિકા છે.
બાણભટ્ટની બે કૃતિ છે અથવા બે રચના છે, એક છે હર્ષચરિત અને બીજી છે કાદંબરી. આટલા પોઈન્ટ થયા. હવે છેલ્લે આપણે બટર પોલિશ મારી દેવાનું. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ અદ્વિતીય અથવા સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન ધરાવે છે. અદ્વિતીય અથવા સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન ધરાવે છે. આ રીતના મેં તમને કીધું કે કોઈ પણ કવિને પોઈન્ટ પાડીને લખો તો વધુ સરસ લાગે. પિતાનું નામ ચિત્રભાનુ, માતાનું નામ રાજદેવી. બાણભટ્ટે બાળપણમાં માતા ગુમાવી, 14મા વર્ષે પિતા ગુમાવ્યા. આવા બધા બાણભટ્ટની અંદર આ બધા ગુણો છે. આ બધા અંડરલાઈન કરેલા વર્ડ હોય, એકદમ સરસ લાગે. અદ્વિતીય કવિ કે સર્વશ્રેષ્ઠ કવિ તરીકે બાણભટ્ટ સ્થાન ધરાવે છે. મેં તમને કીધું કે કોઈ પણ કવિ હોય તો મેક્સિમમ 12 પોઈન્ટ હોય તો બાણભટ્ટના 12 પોઈન્ટ છે. આમાં આખી એની જીવન યાત્રા આવી જાય. આ રીતના કવિ લખવાનો હોય તો મહાકવિ બાણભટ્ટની મેં તમને માહિતી આપી. આ પ્રમાણે તમે તૈયારી કરી લેજો. સર્વશ્રેષ્ઠ બોર્ડમાં વધુ વાર પૂછાતો હોય તો એ છે મહાકવિ બાણભટ્ટ. તૈયારી કરી લેજો. આ બધા પોઈન્ટ છે એ તમારે નોટમાં, અત્યારે આપણે ફિઝિકલી ભણી નથી શકતા તો તમે નોટમાં પણ લખી અને તૈયાર કરી શકો. અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા ટોપિક સાથે મળશું. જય સ્વામિનારાયણ.